ઓહો સબસ્ક્રાઇબ નો લાડલો. કેમ આટલું મોડું થયું? પૃથ્વી પરથી આ જીવને લાવવામાં આટલી વાર? આજ આને લાવવા કરતા તો ભેંસને ટ્રેક્ટરમાં બેસાડવી સારી છે. આ મને રસ્તામાં એમ પૂછતો હતો કે ભાઈ ઉપર જવાના રસ્તે ટેક્સ લાગે, ઉપર 5 કિલોમીટર કાશે કે નહીં? વાહ યમરાજ સાહેબ, તમને તો ટીવીમાં જોયા હતા, એના કરતા પણ હેન્ડસમ લાગો છો. આ પાડો તમારો છે? એવરેજ કેટલી આપે છે? લગભગ કાઢી દેજો. ચૂપ કર માનવ. ચિત્રગુપ્ત આનો હિસાબ જોવો અને પૃથ્વી પર શું કાંડા કાઢ્યા છે. મહારાજ, આનું નામ ગપુ છે અને જીવનમાં એક જ પુણ્યનું કામ કર્યું છે અને 5 લોકો રાસ્તો બતાડ્યો હતો. આને નરકમાં નાખો છે. ગરમ તેલના કડા તાપી રહ્યા છે. મહારાજ, તેલ ક્યું છે? જો સિંગ તેલ વાપરો તો વઘારેલા મમરા બનાવજો અને જો કપાસિયા વાપરો તો ભજીયા તળજો. બહુ ભૂખ લાગી છે. ના ના, મરચું કરજો, મને બહુ ભાવે છે. કાલે હું ખાઈને આવ્યો રાધનપુરથી. મહારાજ, આની બીજી પણ પ્રોબ્લેમ છે અને જીવતાજી લોન લીધેલ હતી અને હજી પણ હપ્તા ચૂકવવાના બાકી છે. એમાં અમારે શું? મહારાજ, લોનનો નિયમ છે જ્યાં સુધી હપ્તા પૂરા ન થાય ત્યાં સુધી પ્રોપર્ટી બેંકની ગણાય. તમે મને અહીં લાવીને લીગલ ગુનો કર્યો છે. હમણાં બેંકવાળા રિકવરી માટે અહીં આવશે, પછી તમારો દરબાર હરાજીમાં જશે. તું વાત કરે છે ચિત્રગુપ્ત? આ સાચું કહે છે? હા મહારાજ, અને જલ્દી પાછો મોકલો. આ તો આપણી ભેંસ પણ વેચી નાખે એવી હસ્તી છે. તમારે જીવનનું જે પૂરું થઈ ગયું હોય તો હું પેટીએમ પરથી કરી આલીશ, પછી આપણે હિસાબ જોઈ લઈશું. હા, એ તો પછી વાત. મારું મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.